હેલો મિત્રો, આપણે આવી ગયા છે આજે એક નવા વિડીયો સાથે। આજની મેચ છે પંજાબ વર્સેસ મુંબઈની, જેમાં છેલ્લા 2 વર્ષમાં કુલ મેચો થઈ છે 2, જેમાં મુંબઈ જીત્યું છે અને 1 જીત્યું છે પંજાબ। છેલ્લા 2 વર્ષમાં બંને વચ્ચે 50% છે। હવે વાત કરીએ પિચ રિપોર્ટની વાત કરતાં આજે મેચ પંજાબમાં હોવાથી અહીંયા એવરેજ સ્કોર છે 163 નો। તાપમાન અહીંયા 27 રહે છે। ઝાકળ એટલે કે ડ્યુ આવવાની પણ સંભાવના ખરી। આ પીચ આજના માટે ફેન્ટેસી કહે છે કે પેસર માટે સારી રહે છે, પણ મારા પ્રમાણે આજ સ્પિનર પણ અહીંયા સારું કામ કરી શકે છે, એટલે તમે અહીંયા 1 કે 2 સ્પિનર સાથે પણ જઈ શકો છો। હવે આગળ વાત કરીએ સારા બોલરની, તો આ મેચમાં છેલ્લા 2 વર્ષ પર સારી વિકેટ લેનાર બોલર હર્ષદીપ સિંહ અહીંયા 3 મેચ રમ્યો છે, અને જેમાં તેણે ઓવરઓલ 2 થી 3 વિકેટો એક મેચે લે છે। તેની ઇકોનોમી પણ સારી છે। હર્ષદ પટેલે અહીંયા 3 મેચ રમ્યો છે, જે 1 થી 2 વિકેટ આ મેદાન પર લે છે। કાશી ગૌરવ અહીંયા 3 મેચો રમ્યો છે, જે પણ અહીંયા 1 વિકેટ દર મેચમાં લે છે। આ મેદાન પર છેલ્લા 2 વર્ષમાં સારા રન કરનાર બેટ્સમેન અહીંયા 3 જ બેટ્સમેન છે। અહીંયા મુંબઈનો કોઈ બેટ્સમેન છે, તેનું કારણ મિત્રો એક જ છે કે તેના બોલરને બેટ્સમેન ન હોવાનું કારણ એ છે કે અહીંયા નવું મેદાન હોવાથી અહીંયા મુંબઈનો એક પણ પ્લેયર અહીંયા એક પણ મેચ રમેલો નથી। ખાલી પંજાબના પ્લેયર પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર મેચો રમેલા છે। શ્યામ કરન અહીંયા 3 મેચ રમ્યો છે અને તેનો દર મેચમાં એવરેજ સ્કોર રહે છે 32 નો। અભિષેક શર્મા અહીંયા 2 મેચો રમ્યો છે અને તેનો એવરેજ સ્કોર રહે છે અહીંયા 2 નો। લીથામ લિવિંગસ્ટન અહીંયા 2 મેચો રમ્યો છે અને તેનો પણ એવરેજ સ્કોર 30 નો રહે છે। આજની મેચમાં મને લાગે છે કે જીતેશ શર્મા પણ અહીંયા સારું રમશે અને મુંબઈ તરફથી પણ 1-2 બેટ્સમેન સારું જ રમશે, જે અમે તમને ટીમમાં આપી દઈશું 7 થી 7:30 વચ્ચે। હવે આજ વાત કરીએ અહીંયા બંને વચ્ચે થયેલી મેચોની। બંને વચ્ચે છેલ્લે 5 મેચ રમાયેલ તેનો તમે સ્કોર દેખી શકો છો, જેમાં રનચેસમાં મુંબઈ રનચેસમાં સફળ રહ્યું છે અને અહીંયા પંજાબ પણ થોડુંક સ્ટ્રગલ મુંબઈ સામે કરી રહી છે। જેમાં અહીંયા દેખો તમે પંજાબની ઓવરઓલ સારી વિકેટો પડી રહી છે। એકાનું દેવું હતું કે 1 જ વિકેટ પડે, બાકી અહીંયા તમે દેખી શકો છો કે મુંબઈની વિકેટ પણ અહીંયા 4 થી 6 પડે છે, એટલે અહીંયા બોલર પણ લેવાના 2-3-4 બોલર તો અહીંયા લેવાના જ ફરજિયાત, કેમ કે દેખી શકો છો બંને કોરા વિકેટો પણ જાય છે। કોક મેચ એવી પણ બને છે જેમાં થોડી વિકેટો પણ ગઈ છે, એટલે મુંબઈની વિકેટો અહીંયા ઘણી ગઈ છે। દેખો 4-6 એટલે તમે પંજાબના 2-3 સારા બોલર પણ અહીંયા લઈ શકો છો। આગળ વાત કરીએ ટેમ્પરરી ટીમની। આ ટીમ ટેમ્પરરી છે, કંઈ મેન ટીમ નથી। અમે છે તમને આપી રહ્યા છે, આ માહિતી માટે ટીમ બનાવી છે। અહીંયા વિકેટ કીપરમાં આજે તમે જીતેશ શર્મા કિશન સામે જઈ શકો છો। જોની બેસ્ટન સામે આજે આપણે રિસ્ક લીધું છે, છતાં નથી। બેટ્સમેનમાં શિખર ધવન, રોહિત શર્મા, સુશાંત સિંહ, એના વગર સૂર્યકુમાર યાદવ કે તિલક વર્મા સામે પણ તમે જઈ શકો છો। ઓલરાઉન્ડરમાં મોહમ્મદ નબી, હાર્દિક પંડ્યા, શ્યામ કરન। મોહમ્મદ નબીને પાવર પ્લેમાં બોલિંગ કરાવે છે, એટલે તે કમબેક પણ કરી શકે, અને એ પ્રમાણે અહીંયા હાર્દિક પંડ્યા પણ આજ રમે ના રમે એની સંભાવના પણ ખરી। હાર્દિક પંડ્યાને તમે અહીંયા ડ્રોપ કરીને એક બેટ્સમેન પણ વધારે લઈ શકો છો। જો વધુ રિસ્ક લેવા માંગતા તો હાર્દિક પંડ્યા મોહમ્મદ નબીને બંનેને ડ્રોપ કરી અને 5 બોલર સાથે પણ જઈ શકો છો। અહીંયા બોલરમાં જસપ્રીત બુમરાહ, કાશી ગૌરવ અને આકાશ મથવા લીધા છે, બાકી તમે કોટ છે, પછી એસ ભોપાલ જે મુંબઈનો સ્પિનર છે, પછી પંજાબનો સ્પિનર હરમિત બ્રા એને પણ લઈ શકો છો, જે તમને અમે ટીમમાં જણાવીશું। હવે તે જ વાત કરીએ આજે 7:30 વાગે લાઇનઅપ થાય ત્યારે અમે તમને ટીમ આપીશું, અને જેની લિંક તમને બાજુની કોમેન્ટમાં બંને જગ્યાએ આપેલી છે। અને 7 વાગે અમે તમને 2 ટીમો આપીશું, એક છે આપની રિક્સલી। હવે અમારા આગળના પરિણામની વાત કરીએ તો કાલની મેચ જે પૂરી થઈ તે ડીસી ને જીટી વચ્ચે હતી। આ સ્ક્રીનશોટમાં તમે અમારા બધા પરિણામ જોઈ શકો છો। તે અમે એ માટે મૂક્યા છે કે અમે ખાલી વાતો નથી કરતા, પરફેક્ટ પ્રિડિક્શન પણ કરીએ છીએ। હવે અમે તમને આજે 7:30 તમે અમારા સાથે જોડાઈ રહો, અને અમે જે જીટી વચ્ચે ડીસીમાં કીધું આજે બોલર સામે વધુ જજો અને જેટલા બની શકે એટલા મેક્સિમમ બોલર લેજો, અને ત્યારે અમારા પોઈન્ટ થયા હતા 466, જે ખૂબ જ સારા પોઈન્ટ થયા હતા। એટલે કહીએ તો તમે અમારી સાથે ટેલિગ્રામમાં જોઈન રહો, નકર તમને પ્રોફિટ નહીં થાય। પ્રોફિટ કરવું છે તમારે તો અમારી સાથે 7 થી 7:30 વચ્ચે ટેલિગ્રામમાં જોઈન રહેવું પડશે। આભાર તમારો।